બની સુરતમાં ત્યારબાદ અનેક અપડેટ પણ સામે આવ્યા છે કે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલમાં લાગેલી આગમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને કુદરતી હોય તેમ લાગ્યું। વિધાનસભા પરિસરમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત અગ્નિકાંડને લઈ એમ કહ્યું કે કુદરતી ઘટના બની છે તો બની ગઈ। જ્યાં ફાયર બ્રિગેડને પણ પહોંચવું મુશ્કેલ બન્યું તેવી ઇમારતમાં લાગેલી આગ નેતાજીને કુદરતી રીતે લાગી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય કે આગ માનવ સર્જિત હતી કે કુદરતી? કુમાર કાનાણીએ આગની ઘટનામાં તમામ તપાસને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। એવા સમયે કુદરતી ઘટના બની છે તો બની ગઈ, પરંતુ આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે, અનેક લોકોને રોજીરોટી આપે છે, ત્યારે આવા લોકો જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર વેપારની અંદર ઊભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન હોવાના કારણો શું છે।